પર વિગતવાર નજર કરીને સૌથી પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે અત્યારે નવરાત્રીને લઈને તહેવારોને લઈને કે ખાસ કરીને નવરાત્રી તહેવાર પર જે ચર્ચા વિચારણાની વાત થતી હતી તેના પર હવે પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યો છે। ગાઈડલાઈન બહાર આવી ચૂકી છે। નવરાત્રીના ગરબા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષના સ્નેહ મિલનના, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે। આ વખતે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન નહીં થાય। આ વખતે ક્યાંય ઢોલ નગારા તાલ નહીં સાંભળવા મળે। મહત્વનું છે કે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો અને ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયનો અમલ આગામી તારીખ 16 ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે। આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈ પણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં। નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી તેમજ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પર નહીં થઈ શકે। રમઝટ પર આખરે રોક લાગી છે। શેરી ગરબાની જે માન્યતાઓ સામે આવી રહી હતી અથવા શેરી ગરબાની જે વાતો સાંભળવા મળતી હતી તે અને ખાસ કરીને ખેલૈયાઓની આસ પર અત્યારે પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે। આ વખતે શેરી ગરબા પણ નહીં થાય। રાજ્યમાં કોઈ પણ પ્રકારના જાહેર ગરબા કાર્યક્રમનું આયોજન નહીં કરવામાં આવે। હા, પૂજા આરતી એના માટે ખાસ કરીને 1 કલાકની સમય મર્યાદા આપવામાં આવી છે। પૂજન અર્ચન આરતી માટે 1 કલાકના સમયગાળા દરમિયાન પૂજા આરતી પતાવવાની રહેશે અને તેમાં પણ 200 થી વધારે લોકોને પરવાનગી નહીં મળે। 200 થી વધારે લોકો પૂજા આરતીમાં નહીં જોડાઈ શકે। તેના માટે પણ ખાસ કરીને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે ગાઈડલાઈનની અંદર કે તમારો એરિયા, તમારો ઝોન જો કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવે છે તો જ તમને તેની પરવાનગી મળશે। પૂજા આરતી માટેની પરમિશન તો જ તમને મળશે અને એમાં પણ તમારે ફ્લોર ખાસ કરીને તમારે ફ્લોર ડિસ્ટન્સ રાખવાનું, મેન્ટેન કરવાનું રહેશે। આ સિવાય ખાસ જે સોશિયલ ડિસ્ટન્સ છે, થર્મલ સ્કેનર, સેનેટાઈઝર સાથે ચોક્કસ મીટરની સુવિધા, માઇક, ખુરશી સમયાંતરે સેનેટાઈઝ કરવાની રહેશે। આ તમામ બાબતોની માહિતી આ ગાઈડલાઈનની અંદર આપવામાં આવી છે। નવરાત્રીમાં મોટા આયોજકો પણ ગરબાનું આયોજન નહીં કરી શકે। સોસાયટીઓમાં મૂર્તિની સ્થાપના અને પૂજા અર્ચના જ કરી શકશે। તો ફોટા અને મૂર્તિને ચરણ સ્પર્શ કરવાની સખત મનાઈ રહેશે। પ્રસાદ વિતરણ પણ નહીં કરવામાં આવે। માત્ર પૂજા અને આરતી જ કરી શકાશે। તો રમઝટ પર આખરે રોક લાગી છે। મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક વહીવટી તંત્રની પરવાનગી લેવી પડશે। આરતી અને પૂજા કરવા માટે પણ, મૂર્તિની સ્થાપના કરવા માટે પણ, ગરબી લાવવા માટે પણ સ્થાનિક વહીવટી તંત્રની મુલાકાત લેવી જરૂરી બની જશે। ખાસ કરીને તેની પરવાનગી મળશે પછી જ તમે વહીવટી તંત્રની પરવાનગી મળ્યા બાદ જ તે સોસાયટીની અંદર ખાસ કરીને ગરબી કે મૂર્તિની સ્થાપના કરી શકાશે। તો 200 થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં। આ કાર્યક્રમનો સમય 1 જ કલાકનો રહેશે। કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્કસ શરતોને આધીન પરવાનગી અપાશે। આ ઉપરાંત 6 ફૂટની દૂરી સાથે ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું પણ રહેશે। ખાસ કરીને જે ગાઈડલાઈન બહાર પડી છે તે અંગે તેમની પ્રતિક્રિયા સાથે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જાણીતા ગાયક કલાકાર અરવિંદ વેગડા। અરવિંદભાઈ, જે ગાઈડલાઈન બહાર પડી છે તેમના પર આપની શું પ્રતિક્રિયા? પહેલા તો ઓફકોર્સ ગાઈડલાઈન જે બહાર પડી છે, સરકારે ખૂબ જ ધ્યાનપૂર્વક બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને COVID-19 ની ગંભીરતાને સમજીને આ ગાઈડલાઈન હાલ અત્યારે રજૂ કરી છે। 2 દિવસ પહેલા સરકારે ઓલરેડી પહેલા તો જાહેર કરી દીધું હતું કે સરકારના કોઈ પણ જાહેર કાર્યક્રમ નહીં કરીએ। એની પહેલા પણ આપણે રથયાત્રાથી લઈને ઘણી બધી જે જાહેર જે આપણા જે ફેસ્ટિવલ્સ છે એને આપણે લોકોએ નહોતા ઉજવ્યા। તો નવરાત્રી સૌથી મોટો તહેવાર છે કે જેની અંદર ગંભીરતા ડોક્ટર્સો પણ બહુ બતાવી હતી। સરકારના પણ ઘણા બધા લોકોએ કહ્યું હતું અને લોકો પણ કહેતા હતા કે જો કદાચ આ થાય તો સંક્રમિત થવાના બહુ જ મોટા ચાન્સીસ છે, કદાચ વિસ્ફોટ થઈ શકે। તો દરેક લોકોની સ્વાસ્થ્યની જાળવણી, દરેક લોકોની સુરક્ષા માટે સરકારે આ ખૂબ જ ધ્યાનપૂર્વક આ ગાઈડલાઈનને બનાવવામાં આવેલી છે। આ ખાલી ગાઈડલાઈનમાં ખાલી એક જ મુદ્દો છે કે જે કલાકારો માટે, જે કલાકારો જે ઘર ચાલતું હોય છે એ સૌથી વધારે આમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે સરકારે એમાં
છૂટછાટ નથી આપેલી, કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમો નહીં, એટલે કે કોઈ પણ જગ્યાએ ઓર્કેસ્ટ્રા કે એ પણ પરફોર્મ નહીં કરી શકે, જે કલાકારો માટે થોડીક તકલીફવાળી બાબત છે, કારણ કે એના થકી એમના ઘણા બધા લોકોનું ઘર ચાલતું હોય છે. પરંતુ ગંભીર રોગ એટલો ગંભીર છે, પરિસ્થિતિ અત્યારે વિશ્વની મહામારી એટલી ગંભીર છે કે એમાં આ પ્રકારની સાવચેતી ખૂબ જ જરૂરી છે અને સરકારે ખૂબ જ ધ્યાન રાખી અને લોકોને પણ આ વસ્તુનું પાલન કરવા માટે કહ્યું છે આ ગાઈડલાઈન થકી. અને લોકોએ ખરેખર આ મહામારી સાથે આખી દુનિયા જ્યારે અત્યારે જંગ લડી રહી છે ત્યારે ઓફકોર્સ બધાએ એમાં સાથ અને સહકાર આપવો પડશે. ચોક્કસ સહકારની જરૂર છે, જે પેન્ડેમિક ચાલી રહ્યું છે ખાસ કરીને. અને અરવિંદભાઈ, જેમ આપે કહ્યું કે ઘણા બધા કલાકારો છે કે આ 9 દિવસમાં થકી તેઓ સમગ્ર વર્ષની રોજગારી મેળવતા હોય છે અને તેમનું ગુજરાન જે આના ઉપર ચાલતું હોય છે, તો તેવા લોકોને ઘણી મુશ્કેલી પડશે. પણ આ સમય થોડો કઠિન છે અને એકબીજાના સાથ સહકારથી આપણે આ સમયને પસાર કરવાનો છે. જોકે શેરી ગરબાની વાત પણ આ બધા વચ્ચે સામે આવી હતી, પરંતુ તેના પર પણ ખેલૈયાઓની આશ પર પૂર્ણ વિરામ હવે મુકાઈ ચૂક્યો છે. જી, વાત સાચી છે કે હવે તો સરકારે ખૂબ જ ક્લેરિટી સાથે કહી દીધું છે, પરંતુ ઘણી બધી જગ્યાએ ટીવી માધ્યમથી આપણે ગરબા આવી શકશું, જ્યાં કલાકારોને એક ચાન્સ મળશે. બીજું ઓનલાઈન ગરબા પણ એક એનો સોલ્યુશન છે. અમે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન ગરબા પણ કરાવવાના છીએ, કે રેકોર્ડેડ પણ ગરબા થવાના છે કલાકારોના. પરંતુ એ પરિસ્થિતિ એક ઓલ્ટરનેટિવ વે છે. પરંતુ સૌથી સામે આપણે જ્યારે જોઈએ કે વિશ્વ જ્યારે લડી રહ્યું હોય ત્યારે એક કલાકારો પણ આજે વોરિયર તરીકે બહાર આવવું પડશે. કલાકારો પણ કઈ છે એમાં કશું શક્ય નથી કે થઈ શકે એમ. તો હવે તો એમાં કોઈ પ્રશ્ન જ નથી, એમાં તો પૂર્ણ વિરામ મુકાઈ જ ગયું છે કે માત્ર રેકોર્ડ ગરબા થશે. તો દરેકે આ ગંભીરતા સમજી અને આગળના આવનારા સમયમાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે, જેથી કરીને આપણે ભેગા મહામારી સામે લડી શકીએ. જી અરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આપણે તો ગુજરાતી છે એટલે કોઈ પણ પરિસ્થિતિ વિકટ હોય પણ તેમાંથી કંઈક અલગ રસ્તો કાઢીને આપણે આપણો માર્ગ શોધી જ લેતા હોઈએ છીએ, જે ગુજરાતીની વિશેષતા છે. એટલે આ પરિસ્થિતિ થોડી ગંભીર છે, ભયજનક છે, પણ આ પરિસ્થિતિનો પણ માર્ગ છે કે કલાકારોને ગુજરાન જે આના પર ચાલતું હોય તો તેવા કલાકારો પણ ઓનલાઈન ગરબા થકી તમે તમારી રોજગારી જે છે તે પૂરી પાડી શકો છો, અથવા તો પછી કોઈક અંશે, થોડા ઘણા અંશે પણ તમે મહેનતાણું જે છે તે મેળવી શકો છો. પણ જે ક્લિયરિટી સાથે ગાઈડલાઈન બહાર પડી ચૂકી છે, આ ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવું જ પડશે. તમામ ગુજરાતીઓએ આ વખતે કોઈ પણ પ્રકારના ગરબા નથી થવાના, એટલે શેરી ગરબાની જે લોકો રાહ જોઈને બેઠા હતા તેવા માટે પણ, તેવા ખેલૈયાઓ માટે પણ એ આશા પર પૂર્ણ વિરામ મૂકવાનો સમય આવી ચૂક્યો છે. ગાઈડલાઈનમાં ખૂબ જ ક્લિયરિટી સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ગરબાનું આયોજન નહીં કરી શકાય. આ સિવાય ખાસ જાહેરમાં કોઈ પણ ગરબા નહીં થઈ શકે. 1 કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે. 1 કલાકના સમયગાળા દરમિયાન પૂજા અર્ચના આરતી થઈ શકશે અને એ પણ રેકોર્ડિંગ ચલાવવી પડશે. પૂજા આરતી જે છે, અર્ચના, તે પણ રેકોર્ડિંગ ચાલશે અને તેના પર 1 કલાકના સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર 200 લોકોની પરવાનગી સાથે, 200 લોકોની ઉપસ્થિતિની અંદર જ થઈ શકશે. તેમાં પણ જે લોકો આવી રહ્યા છે તેમને સેનિટાઈઝ થવું પડશે. એના સિવાય થર્મલ ગનથી તેમનું સ્ક્રીન ટેસ્ટ થશે. ઘણી બધી બાબતોનું ધ્યાન આ ગાઈડલાઈનની અંદર રાખવાની વાત કરવામાં આવી છે. તે તમામ બાબતોનું ચુસ્તપણે અમલ અને પાલન કરવું પડશે. સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે. તમે તમારી સોસાયટીની અંદર, તમારા વિસ્તારની અંદર ગરબી લાવવાનું વિચારી રહ્યા છો અથવા તો મૂર્તિ લાવવાનું વિચારી રહ્યા છો, તેની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે અચૂકપણે સ્થાનિક વહીવટીતંત્રની મુલાકાત લેવી. તો આ અંગે તેમની પ્રતિક્રિયા સાથે અમારી સાથે ગરબા આયોજક અભિલાષ ઘોડા જોડાઈ ચૂક્યા છે. અભિલાષજી, જે ગાઈડલાઈન બહાર પડી છે, ખૂબ જ ક્લિયરિટી સાથે ગાઈડલાઈન છે, શું પ્રતિસાદ આપનો ગાઈડલાઈન પર? લોક સુખાકારી માટે જે કંઈ પણ ગાઈડલાઈન સરકારશ્રીએ જાહેર કરી છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. સરકારે એમના હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મસલત કર્યા પછી જ આ ગાઈડલાઈન બનાવી હોય જેની અમને ખાતરી છે. પરંતુ વિરોધાભાસ એક દેખાય છે કે રાજકીય રેલીને કોઈ પણ પ્રકારના ગેધરિંગમાં તે સંયમ રાખવાનો નથી. એ લોકોને તમામ ગેધરિંગ માટે મુક્તિ આપવામાં આવી છે. મારો સવાલ એટલો જ છે કે રાજકીય રેલી એ સંક્રમણ ન ફેલાવી શકે. માત્ર કલાકારો કે ખેલૈયાઓ જ આ સંક્રમણ ફેલાવે અને રાજકીય રેલીઓને પોતાનો સ્વાર્થ છે એટલા માટે એમાંથી મુક્તિ આપવી, આ વાત ગળે ઉતરતી નથી. તો અભિલાષભાઈ, ખાસ કરીને એ પણ વાત અહીં સ્પષ્ટ રૂપે કરવી પડશે આપણે કે જો અત્યારે ગરબાની પરવાનગી નથી મળી રહી તો રાજકીય કાર્યક્રમમાં કોઈ પણ નેતાનો કાર્યક્રમ હોય તો તે કાર્યક્રમમાં પણ કોઈ પણ એવી બાબત ન બનવી જોઈએ જેમાં ગાઈડલાઈનનો ભંગ થાય, ને થાય તો પછી કડક કાર્યવાહી પણ થવી જોઈએ.
અત્યાર સુધીના જેટલી રાજકીય રેલીના વિઝ્યુઅલ્સ આપણે બધાએ જોયા છે, એક પણ કાર્યવાહી થઈ હોય એવો દાખલો હજી સુધી મારી નજરમાં નથી. અભિલાષભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપના પ્રતિસાદ સાથે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ ગરબા આયોજકો પણ કહી રહ્યા છે કે લોકહિત માટે જે નિર્ણય લેવાયો છે તેમને તેઓ સાથ સહકાર આપી રહ્યા છે, પણ સાથે એ બાબત પણ કહી રહ્યા છે કે કલાકારો જે પોતાનું પેટી રણતા હોય છે આ 9 દિવસો દરમિયાન, તો તેવા લોકોની રોજગારી પણ પ્રશ્નાચિહ્ન મુકાઈ ચૂક્યો છે, અને તો પણ તેઓ સાથ સહકાર આપી રહ્યા છે. પણ સવાલ માત્ર ઊભો થઈ રહ્યો છે કે રાજકીય રેલીની અંદર જો આવા દ્રશ્યો સામે આવે તો તે નેતાઓ પર પણ, તે રાજકીય નેતાઓ પર પણ કડક પગલાં લેવા એ જરૂરી બની જશે, કારણ કે આ એવી મહામારી નથી કે રાજનેતાઓને કારણે ન થાય ને સામાન્ય લોકોના કારણે થાય, પરંતુ આ તમામ લોકોના કારણે થઈ શકે છે, ગેધરિંગ પર થઈ શકે છે, એકઠા થવા પર થઈ શકે છે. એટલે આના પર અંકુશ મેળવવો હશે તો તમામે સેક્રિફાઈસ કરવું પડશે, તે જરૂરી બની રહ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં આપવામાં આવે, કન્ટેનમેન્ટ ઝોનમાં આરતીની મંજૂરી પણ નહીં મળે, પરંતુ નોન કન્ટેનમેન્ટ ઝોન છે તમારો વિસ્તાર, તો તમે સ્થાનિક વહીવટી તંત્ર પાસે પરવાનગી લેવા માટે જઈ શકો છો, અને તેમના દ્વારા જો પરવાનગી મળે તો પછી તમે ગરબી કે મૂર્તિની સ્થાપના કરી શકો છો ડેફિનેટલી. પણ આ સાથે પ્રસાદ વિતરણ નહીં થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખવું પડશે, સંપૂર્ણ તમારો ફેસ કવર કરવો પડશે, મોઢું તમારે કવર કરવું પડશે. આ સિવાય પણ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. તમે જઈ રહ્યા છો આરતી માટે તો ત્યાં તમારે થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે. આ સિવાય પણ ખાસ કરીને સેનિટાઈઝની વ્યવસ્થા હોવી જરૂરી છે. ફ્લોર માર્કિંગ કરવું પડશે જેથી લોકો એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સની સાથે ઊભા રહી શકે. આ તમામ બાબતોની માહિતી આ ગાઈડલાઈનની અંદર આપવામાં આવી છે. તો રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી દેવામાં આવી છે, જેમાં ક્લિયરન્સ સાથે આ તમામ બાબતોની રજૂઆત કરવામાં આવી છે. રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 200 થી વધુ વ્યક્તિ એકત્રિત નહીં થઈ શકે. તો આ વખતે ગરબા નહીં થાય, જેને લઈને ખેલૈયાઓ અત્યારે દુઃખ જોવા મળી રહ્યું છે, પણ ચોક્કસ ઘણા ખેલૈયાઓ એવું પણ કહી રહ્યા છે કે આ વખતની કસર આવતા વર્ષે પૂર્ણ કરીશું, પણ આ મહામારી જે છે તે વિશ્વમાંથી મુક્ત થઈ જાય. તો આપને જણાવી દઈએ કે સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. 6 ફૂટની દૂરી સાથે ફિઝિકલ ડિસ્ટન્સ, અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. તમે આરતીમાં પણ જઈ રહ્યા છો તો તમારે ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ સિવાય થર્મલ સ્કેનર, સેનિટાઈઝર સાથે 100 મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઈઝ કરવાની રહેશે. હેન્ડવોશ, સેનિટાઈઝરની સુવિધાઓને તમામ ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન મસાલા ગુટખાના સેવન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેના વયના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભમાં ભાગ ન લે તે હિતાવહ જણાવ્યું છે. તો જો આવા સમારંભો હોલ, હોટેલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉનશીપ હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે તો આવા સ્થળની કેપેસિટી પણ 50% કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. તો આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે અમારા સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર જોડાઈ ચૂક્યા છે. મિલન, સરકાર દ્વારા ખૂબ જ સ્પષ્ટ રીતે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. નવરાત્રિથી લઈને દિવાળી, નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ તમામ પર આ ગાઈડલાઈનની સ્પષ્ટતા અંગે આપની શું રજૂઆત? ચોક્કસ, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જે નવરાત્રી તેમજ દિવાળી છે, દશેરા છે, તમામને લઈને એક જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, અને જાહેરાતને લઈને ચોક્કસ યુવાધન ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ શકે આ પ્રકારની આ જાહેરાત છે. કારણ કે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારના જે કહી શકાય કે જાહેર આયોજનો છે, ગરબાના છે, તેમને સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. મતલબ કે ક્યાંક ને ક્યાંક જે જાહેર આયોજનો, જે મોટા સમારંભો થતા હતા અથવા તો રાસોત્સવ થતા હતા, તેમને મંજૂરી નથી મળી. 200 લોકોની મર્યાદાની અંદર એ પણ મંજૂરી લઈ અને જે સોશિયલ ડિસ્ટન્સ રાખીને, અને એમાં પણ માતાજીની આરાધના કરવાની, જે આરતીનો કે એ પ્રકારે જે આયોજન કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, આ પ્રકારની જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ન માત્ર નવરાત્રી પરંતુ દશેરાની અને દિવાળીની પણ આ જ પ્રકારની જાહેરાત જાહેર કરવામાં આવી છે. ચોક્કસ કહી શકાય કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આ જાહેરાત છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જી
ચોક્કસ. તો આ જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે મિલન કે જે પ્રતિક્રિયાઓ એક બાદ એક સામે આવી રહી છે નિર્માણ ન્યૂઝ પર, ઘણા લોકો કહી રહ્યા છે કે લોકહિત માટે લેવાયેલો નિર્ણય છે એટલે ખૂબ જ સારો છે. ઘણા લોકો એ પણ કહી રહ્યા છે કે નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, પણ સાથે નેતાઓ પણ આ નિર્ણયને અનુસરે, આ નિયમોનું પાલન કરે, આ ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે. કારણ કે ચૂંટણી પ્રચારની અંદર ઘણા બધા દ્રશ્યો, અને આ પહેલા પણ ઘણા બધા દ્રશ્યો એવા સામે આવી ચૂક્યા છે કે જે આ ગેધરિંગ પર પ્રતિબંધ હોવા છતાં લોકો એકઠા થઈ રહ્યા છે રેલીઓની અંદર, અને ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. એટલે લોકોની એવી માંગ છે કે રૂલ્સ જે છે, ગાઈડલાઇન્સ જે છે, તમામ માટે એક સરખા હોવા જોઈએ. ચોક્કસ ભૂતકાળની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જે પ્રકારે મોટા પ્રમાણે જે કહી શકાય કે રાજકીય મેળાવડાઓ યોજાયા હતા, અને એક પ્રકારે કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા ઉડ્યા હતા. સરકારની જ ગાઈડલાઈન હોવા છતાં પણ આ સરકારની ગાઈડલાઈનને ઉલાડીઓ કરવા માટે જે સરકારના જે કહી શકાય કે પ્રતિનિધિઓ છે અથવા તો રાજકીય પક્ષો છે તેઓ તેમના જે પ્રતિનિધિઓ છે તેઓ જ માધ્યમ બન્યા હતા. એક તરફ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે, લોકો આવકારી પણ રહ્યા છે કે સરકાર દ્વારા જે નવરાત્રીના આયોજનને લઈ જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે ખૂબ જ સારી વાત છે. પરંતુ સાથે સાથે બીજી વાત એ પણ છે કે લોકો એ પણ ધ્યાન રાખી રહ્યા છે, લોકો એ પણ દ્રશ્યોને જોઈ રહ્યા છે કે ન માત્ર લોકોએ જ આ નિયમોની અમલવારી કરવાની હોય છે, રાજકીય નેતાઓ હોય છે કે તમામ લોકો જે હોય છે, રાજકીય પક્ષના કોઈ પણ આગેવાન હોય છે, તમામ લોકોએ સરકારી ગાઈડલાઈનની અમલવારી કરવાની હોય છે. ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર બાબત છે તેને લોકો આવકારી તો રહ્યા છે, કારણ કે કોરોના છે એ ન માત્ર એવું નથી કે માત્ર રાસોત્સવના જ વ્યક્તિઓને અથવા રમનારા લોકોને જ કોરોના નો એક સંક્રમણનો ભય હોય છે, કે રાજકીય મેળાવડાઓમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય હોય. તમામ લોકો જે સરકારની ગાઈડલાઈનનો જે પૂરેપૂરો જે કહી શકાય કે 100% અમલવારી કરે તેવી લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે. ચોક્કસ. ખાસ કરીને મિલન, જે શેરી ગરબાની વાત સામે આવી હતી, ઘણી બધી અટકળો આ પહેલા પણ વહેતી થઈ શેરી ગરબા અંગે કે ક્યાંક શેરી ગરબાની પરમિશન આપવામાં આવશે, 200 માણસની પરવાનગી સાથે આપવામાં આવશે, પણ તમામ ખેલૈયાઓ અને તે તમામ બાબતો પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યો છે આ વખતે. ચોક્કસ સરકારની જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે એક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારના જાહેર જે ગરબાને મંજૂરી આપવામાં નથી આવી. જાહેર સ્થળે યોજાતા કોઈ પણ ગરબાને મંજૂરી નથી આપવામાં આવી. સીધો મતલબ એ થાય છે કે શેરી ગરબાઓને પણ જે આયોજન સામે પ્રશ્નાર્થ ચોક્કસ થઈ શકે છે. મહત્વની વાત એ પણ આપને જણાવ્યું કે 200 લોકોની મર્યાદાની અંદર બેન્ક્વેટ છે કે બંધ હોલ છે તેમની અંદર લોકો છે એ એકત્ર થઈ માતાજીની આરાધના થઈ શકે, આરતી પૂજન અર્ચન થઈ શકે, 1 કલાકની મર્યાદાની અંદર કાર્યક્રમ પૂર્ણ કરવો, આ પ્રકારની જે ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા. ચોક્કસ આ ગાઈડલાઈન છે એક શાસ્ત્રોક્ત વિધિ માટે કે માતાજીની આરાધના માટેની આ જે ગાઈડલાઈન છે એ જાહેર કરવામાં આવી છે. પરંતુ ખેલૈયાઓ જે પ્રકારે એક આશા રાખીને બેઠા હતા, ચોક્કસપણે તે આશા ઉપર અત્યારના તબક્કે એવું કહી શકાય કે પાણી તો ફર્યું જ છે. સાથે સાથે જે શેરી ગરબાનો જે આયોજનની એક વાત આવતી હતી, પરંતુ એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવે છે, ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, તેમને જોતા ચોક્કસ કહી શકાય કે શેરી ગરબાના આયોજનને પણ મંજૂરી મળી શકે નહીં. મિલન, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્ય સરકારની ગાઈડલાઈનની જાહેરાત થઈ ચૂકી છે. સ્પષ્ટ રીતે આ ગાઈડલાઈનમાં તમામ બાબતોનો ખાસ કરીને માહિતી આપવામાં આવી છે, તમામ બાબતોની વિગત આપવામાં આવી છે. જાહેરમાં સ્થાપિત કરેલી મૂર્તિને પણ ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. રાજ્યમાં કોઈ પણ પ્રકારે નવરાત્રીનું આયોજન નહીં થાય, જાહેરમાં કોઈ પણ પ્રકારે ગરબાનું આયોજન નહીં થાય. આ સિવાય આરતી પૂજન અર્ચન માટે 1 કલાકનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે. 1 કલાકની અંદર આરતી પૂજન અર્ચન કરવામાં આવશે, અને તેમાં પણ જે તમામ નાનીથી નાની બાબતો છે તેનું ધ્યાન રાખવું પડશે, તેનું પાલન કરવું પડશે. પહેલાં તો તમે ગરબી કે મૂર્તિની સ્થાપના કરી રહ્યા છો તો પહેલાં સ્થાનિક વહીવટીતંત્ર પાસે તમારે તમારી રજૂઆત કરવી પડશે. ત્યાંથી જો પરવાનગી મળે છે તો જ પછી તમે તેની સ્થાપના તમારી સોસાયટીની અંદર, તમારા વિસ્તારની અંદર કરી શકો છો. પરવાનગી મળ્યા બાદ કોઈ પણ લોકો જે છે, ખાસ કરીને કોઈ પણ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે તો તેઓ લોકો ગરબી કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકે. 200 થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. આ સમયગાળા દરમિયાન, આરતીના સમયગાળા દરમિયાન 1 કલાકનો જે કાર્યક્રમ રાખવામાં આવે છે તેમાં પણ 200 થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. આ સિવાય જે ગાઈડલાઈનમાં જે મહત્વની બાબત છે, જેની ઝાંખી અમે આપને દર્શાવી રહ્યા છે કે જે લોકો આવી રહ્યા છે આરતી માટે, તો થર્મલ સ્ક્રીનરથી પહેલાં તો તેમને તપાસ કરવામાં આવશે, ત્યારબાદ સેનિટાઈઝ કરવામાં આવશે. 100 મીટરની દૂરી રાખવી, માફ કરશો, 1 મીટરની 1 ગજની જે દૂરી જે છે તેનું પણ પાલન કરવું પડશે. ફ્લોર માર્કિંગ કરવું પડશે, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન બરોબર રીતે જળવાઈ રહે થઈ શકે.
માઇક અને ખુરશીને સમયાંતરે સેનિટાઈઝ કરવાની રહેશે. પ્રસાદ વિતરણ નહીં થાય. આરતી પણ રેકોર્ડિંગ જ ચાલશે. આ તમામ નાનીથી નાની બાબતોનો ઉલ્લેખ આ ગાઈડલાઈનની અંદર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરબાના જાહેર આયોજન પર રોક. નવરાત્રીમાં મોટા આયોજનો નહીં થઈ શકે. કોઈ પણ પ્રકારના ગરબા આ વખતે રાજ્યમાં નહીં થાય. તો સૌથી મોટા મહત્વના સમાચાર આને કહી શકાય કે ખાસ કરીને સરકારના નિયમોનો ભંગ કરશો તો તેમને તમારા પર કડક કાર્યવાહી થશે. ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો પણ તમારા પર કાર્યવાહી થશે. તો મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી લેવી આવશ્યક છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જો પરવાનગી મળે છે તો જ પછી તમે મૂર્તિની સ્થાપના કરી શકશો. સુરતીવાસીઓનો આ અંગે શું પ્રતિક્રિયા છે તે અંગે વધુ વિગત સાથે અમારી સાથે મારા સંવાદદાતા મયુર મિસ્ત્રી લાઈવ જોડાઈ ચૂક્યા છે. મયુર, ગાઈડલાઈન બહાર પડી ચૂકી છે. સુરતીવાસીઓની શું પ્રતિક્રિયા? આ વખતે ગરબા નહીં થાય. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો નવરાત્રિના તહેવારની સુરતી લાલાઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. શેરી ગરબાની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી જેવી રીતે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે સાથે કેટલાક વખતે માટે કલાકનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે. કલાક દરમિયાન આરતી પૂજા અર્ચના કરવાની રહેશે. આ સિવાય મૂર્તિ સ્થાપના માટે વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે. જે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન આવે કે જેનાથી તેઓ તૈયારીઓ કરી શકે નવરાત્રી માટેની, અથવા તો આ વખતે નવરાત્રી માટે કોઈ ગાઈડલાઈન બહાર પડે, પરંતુ આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે. ખેલૈયાઓની આશ પર પણ પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે. જોકે એક તરફ લોકો એ પણ કહી રહ્યા છે કે લોકહિત માટે લેવાયેલા નિર્ણયને તેઓ સાથ એનું આપણે પાલન કરવું જોઈએ. એટલે નવરાત્રી કદાચ શેરી ગરબા કે આ ન થાય તો કંઈ વાંધો નહીં, પણ હોલમાં છૂટ આપવાની, 200 જણા ભેગા થવાનું તો એનો કોઈ મતલબ નથી. ત્યાં તો સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. અહીંયા પછી છૂટ આપો. શું લાગી રહ્યું છે? એક તરફ સરકાર આહવાન કરવામાં આવી રહ્યું છે, સાવચેતી માટેનું આહવાન કરવામાં આવ્યું છે, પરંતુ કોરોનાને લઈને એક વર્ષ તહેવારની ઉજવણી નહીં કરી તો શું કંઈ થવાનું છે? કંઈ વાંધો નહીં. એક વર્ષ તહેવારો કોઈ કદાચ ન ઉજવે તો એમાં પબ્લિકને કંઈ વાંધો નથી. આપણે જીવશું તો બધું જ કરી શકશું. એટલે કદાચ તહેવારો ના ઉજવાય તો કોઈ કંઈ વાંધો નથી, પણ માત્ર તહેવારો પૂરતી ગાઈડલાઈન ના હોવી જોઈએ. પછી રાજકીય કોઈ બી મેળાવડાઓ હોય કે પછી સામાજિક ફંક્શન હોય, આ બધા માટે પછી સંપૂર્ણ હોવું જોઈએ. એમ વાત કરવામાં આવે તો આપણી સાથે અન્ય પણ સુરતીઓ છે. શું માનવું છે? તહેવારને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને તો નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. શેરી ગરબા માટે પરમિશન આપવામાં નથી આવી. માત્ર ને માત્ર બંધ હોલમાં જ પરમિશન આપવામાં, પરંતુ આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી શકે છે, તેની કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી. શું કહેજો? જે ધાર્મિક લાગણીનો વિષય છે, તો આપણે જોતા આવીએ છીએ કે ગણપતિનો આટલો મોટો જે તહેવાર આવે છે, જે મુંબઈ પછી જો કોઈનો નંબર આવતો તો સુરત શહેરનો મોટા નંબર આવે છે. તો ગણપતિ જેવો તહેવાર જો આપણે ઘરમાં રહીને મનાવી શકતા હોય તો નવરાત્રિ બી મને લાગે છે કે ઘરમાં લોકો સરકારની ગાઈડલાઈન મુજબ મનાવી શકશે નવરાત્રિનો તહેવાર. આપનું શું માનવું છે? તહેવારને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, શું કહેશો? તહેવાર આપણી જગ્યાએ છે. આપણે અત્યારે એટલી આ મહામારીથી ઝઝૂમી રહ્યા છીએ, તો આ વર્ષે ઘરમાં બેસીએ તો વધારે સારું. કારણ કે હોલમાં કરશો તો એવા મોટા હોલ મળતા નથી કે જેમાં 200 જણા આવી શકે અને ગરબા રમી શકે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી શકે. એટલે મારું માનવું છે કે આ વર્ષે વધારે સંક્રમિત લોકો નહીં થાય તો સાવચેતીના ભાગરૂપે બંધ રાખવું જોઈએ. આપનું શું માનવું છે? સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવ્યું છે. શેરી ગરબા માટે પરમિશન નથી આપવામાં આવી. માત્ર ને માત્ર બંધ હોલમાં 200 લોકોને જ પરમિશન આપવામાં આવ્યું છે. તમામ સરકારની જે ગાઈડલાઈન છે એનું પાલન કરવાનું રહેશે. તો પહેલી વાત તો અત્યારે ન્યૂઝપેપરમાં આવી ગયેલું થોડા ટાઈમ પહેલાં કે દર 15 વ્યક્તિની અંદર એક કોરોના પોઝિટિવ આવે જ છે ને હોય જ છે. 15 વ્યક્તિની વચમાં એક પોઝિટિવ હોય જ છે. તો તમે કેવી રીતે ગાઈડલાઇન્સ આપી શકો છો? મને તો સમજવામાં નહીં આવતી એ વસ્તુ કે જ્યારે આજે કોરોના ગયો જ નથી, કોરોના છે, તમે સપોર્ટ નહીં આપશો તો પછી કેવી રીતે કામ બને? દર 15 વ્યક્તિની વચમાં પોઝિટિવ કેસ છે જ, તો તમે જોશો 15 એટલે 200માં કેટલા થઈ જશે?
તે ક્યાં જઈને રૂકશે? આપણે રોકવાનું હોય, આપણા વધારોનું નહીં હોય તો આપણે વધારોનો નથી, આપણે ઓછો કરવાનો છે. તમે જરા આ વર્ષે નહીં ઉજાડશો તો બીજા વર્ષો આવશે. આપણે એવું નથી કે આ જિંદગીમાં લાસ્ટ એન્ડ ફાઇનલ ટાઈમ છે. જ્યાં જીવ છે તો બધું જ છે, જીવની રહેશે તો શું કરશું? તો મારે તો એક ખાસ પ્રશ્ન હતો કે સરકાર થોડી તાકીદારી રાખીને આ ગાઈડલાઇન જે તમે આપી હોય એનો કોઈ અમલ થવાનું નથી. જ્યારે ગવર્મેન્ટ પોતે આ ગાઈડલાઇન યુઝ નહીં કરતી તો પછી તમે પબ્લિક પર શું આશા રાખીશું? તમે અગર પોતે ગવર્મેન્ટ એ પોતે જે રૂલ્સ રેગ્યુલેશન તમે પોતે નહીં યુઝ નહીં કરી શકતા તો બીજા વ્યક્તિ કેવી રીતે યુઝ કરી શકશે? દેશના વડાપ્રધાને એક સૂત્ર આપેલું છે, જાન હે તો જહાન હે. પરંતુ આજે જે જોવા જઈએ છે, ચૂંટણીનો પ્રચાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો નેતાઓ રેલી સર્કસ કોરોનાની મહામારી વચ્ચે કાઢી રહ્યા છે. પરંતુ હાલ જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી તેમાં ચૂંટણીને લક્ષી કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ કરવામાં નથી આવ્યો. શું કહેવું? એકદમ તમારી વાત એકદમ મુખ્ય વાત, તમે બહુ સારું પોઈન્ટ આપ્યું કે તમે આ રૂલ્સ એવું લાગે કે ગવર્મેન્ટ માટે નથી, આ ફક્ત ને ફક્ત ખાલી પબ્લિક માટે જ છે એવું લાગે છે. તમે જીઓ એ લોકોની રેલીઓ નીકળે, જે લોકો દરેક વસ્તુ જાત, દરેક વસ્તુ બધું છૂટછાટ છે, ત્યારે પબ્લિક માટે નોર્મલી વસ્તુ નોર્મલી માણસને કેવું પકડ કરે. આજે લોકો પાસે ખાવા પીવાના પૈસા નથી, તમે માનશો, તમે લોકો પાસે ધંધાઓ નથી, તો એ પોતા પડે ખાવાના પૈસા નથી, તો તમે મતલબ કે આવી બીમારીમાં જે સપડાશે તો ક્યાં જઈને રૂકશે? તમે તો ઠંડી એસીમાં બેસેલા છો એટલે તમે બહારનો માહોલ હજુ તમે નહીં જાણતો હોય, પણ તમે જરાક નીકળો, બહાર નીકળો, લોકોની હાલત પર રહમ કરો, તરસ કરો. એવા લોકો છે આજે 6 મહિનાથી ઘેરે બેસેલા છે. સાહેબ ઘેરા બેલા તમે એનો ખ્યાલ કરો. તમે પોતાની રોટલી નહીં શીખો, પબ્લિકનો ખ્યાલ રાખો. હું શું તો એટલું કહેવા માંગુ સાહેબ, બીજું કંઈ વાત કરવામાં આવે તો જેવી રીતે નવરાત્રિને લઈ તેમજ અન્ય તહેવારોને લઈને જ્યારે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે ત્યારે સુરતી લાલાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે, કારણ કે અનેક સવાલો સુરતી દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. જી મયુર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરતીવાસીઓ પણ કહી રહ્યા છે કે એક વખત એક વર્ષ આપણે તહેવાર નહીં ઉજવીએ તો આવતા વર્ષે વધારે ધૂમધામથી ઉજવીશું, પણ લોકહિત માટે લેવાયેલા નિર્ણયને સુરતીવાસીઓ પણ સહકાર આપી રહ્યા છે. તો તમામ જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, ખાસ કરીને જે સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે તેનું કડકપણે પાલન કરવાનું રહેશે.